જીજાજી, તમે હસી ચમ રહ્યા છો? ડેડ, શું થયું? કેમ હસો છો તમે? અરે આ શું છે? આમાં હસવા જેવું શું છે? હસું નહીં તો બીજું શું કરું ભાનુ? અને ના, દીદીની હત્યા ગીતાએ કરી છે. આ વાત સાંભળીને મને તો કેટલો ગુસ્સો આવી રહ્યો છે, ખબર છે? અને તમે ક્યારના હસી રહ્યા છો? સુધાને ગીતા કેવી રીતે મારી શકે એ તો સમજાવો. મારી સુધાનું મોત થયું એને તો 25 વર્ષ વીતી ગયા છે. બિચારી, ત્યારે તો આપણી ગીતા જન્મી પણ નહીં હોય. અને એ રીતે જુઓ તો મારી સુધાની હત્યા પાછળ ગીતાનો હાથ કેવી રીતે હોઈ શકે તું જ મને સમજા. મતલબ? સાચી વાત તો એ છે કે ગીતા હંમેશા બધાનો જીવ બચાવે છે. ગીતા ક્યારેય કોઈની હત્યા કરી જ ના શકે. અને આ રીતે કોઈ સુધાની હત્યા ગીતાએ કરી છે એવું કહે તો આનાથી મોટો મજાક બીજો કયો હોય? તો પણ ગીતાનો ફોટો હાથમાં આવતા જ મને પણ એકવાર શંકા થઈ. જાત જાતના વિચારો મારા મનમાં શંકા ઊભી કરવા લાગ્યા. પણ જ્યારે મેં શાંતિથી બેસીને વિચાર કર્યો ત્યારે ક્લિયર થઈ ગયું. ડેડ, પણ ગીતાનો ફોટો મોકલવાવાળું કોણ છે? આખરે મમ્માની હત્યા એ સત્ય છે કે અસત્ય? એક મૂર્ખ માણસ અચાનક આવ્યો અને મારી સુધાનું મૃત્યુ આકસ્મિક નથી, એક હત્યા છે એવું કહ્યું અને મેં વિશ્વાસ કરી લીધો. પણ એણે પુરાવા રૂપે ગીતાનો ફોટો મોકલ્યો એ વાત મને વિચિત્ર લાગી. વિજય, તું ટેન્શન ના લઈશ. આ મેટરને હું સંભાળી લઈશ. ગીતા, આઈ એમ સોરી બેટા. કોઈ વાંધો નહીં પપ્પાજી. આ વાત હું તમને બધાને કહેવા માંગતો હતો, એટલે મારે આ રીતે કહેવું પડ્યું. જ્યારે મેં ભૂલ કરી જ નથી તો મારે ડરવાની શું જરૂર પપ્પાજી? ડરવું તો એણે જોઈએ જેણે ભૂલ કરી છે. પણ આ મેટરમાં મારું નામ કેવી રીતે આવ્યું એ મારી સમજમાં નહોતું આવ્યું. બસ એ ફોટો આપી દે બેટા. એક સુખી પરિવારને જોઈને બળવાવાળા બહુ લોકો હોય છે. એ રમેશ વિચારતો હશે કે એની વાતો પર હું વિશ્વાસ કરી લઈશ, એની હાલત ખરાબ કરી નાખીશ. જુઓ, તમે બંને આ વાત ભૂલી જાઓ. જાઓ, જઈને આરામ કરો. વિજય. હા? તારો રૂમ પેલી તરફ છે. કોઈ વાંધો નહીં, હું વિજય.
આ બધું આપણી હારે ચમ થઈ રહ્યું છે બુન? સિતારા અહીં હોત તો આપણને જોઈને મજાક ઉડાવત. આટલી બુદ્ધુ ચમ નહીં થઈ જઈ? અરે સુધાબુન મરી જ્યાં તાણે ગીતા જન્મીએ નહીં હોય આ વાત તારા દિમાગમાં ચમ ના આવી? તમારી બહેનને એટલી બુદ્ધુ તો ના જ સમજશો મોટા ભાઈ. મેં પણ આ બાબતે વિચાર્યું જ હતું. પણ શું થઈ શકે? મારી પાસે એટલો સમય નહોતો. એટલે જલ્દીમાં મેં આવું કર્યું. મોરઓવર, ગીતાનો ફોટો જોયા પછી મારા પતિને આવો વિચાર નહીં આવ્યો હોય એવું મને એમનો ગુસ્સો જોઈને લાગ્યું હતું. એટલે મને થયું કે હવે મારું કામ થઈ જ જશે. આના કારણે આજે આપણે કેટલી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો ભૂખ્યા રહી શકાય પણ કોળીઓ હામે હોય ને હાથમાંથી પડી જાય તો એની પીડાનો અનુભવ બહુ દુઃખદાયી હોય છે. જીજાજીને ખબર પડી જશે તો તારો આખો પ્લાન ફ્લોપ થઈ જશે એવું જાણતી હતી તું, તોય આટલું મોટું રિસ્ક લીધું. કારણ હતું ભાઈ. મારો પતિ ગીતાનો ફોટો જોઈને એના પર ગુસ્સો કરવા લાગ્યા હોત તો ગીતા ઘરમાંથી જતી રહેત. પણ એમણે મારી વહુ આવું ના કરી શકે એવું વિચારીને એ ફોટો મોકલવાવાળા રમેશને જુઠ્ઠો માની લીધો. એનો મતલબ હવે આપણે જે શત્રુને જાણતા પણ નથી એ દૂર થઈ જશે. બંનેમાંથી એક કામ તો થવાનું જ છે એવું મને વિશ્વાસ હતો એટલે જ મેં આ પ્લાન કર્યો. જો રમેશે હકીકત કહી દીધી તો? એના માટે આપણે એને તક આપીશું ખરા? જે દિવસે એને ફોન કર્યો ને મેં એનો નંબર લઈ લીધો હતો. શક્ય હોય એટલું જલ્દી એને ઠેકાણે પાડી દો ભાઈ. ઠીક છે બોન, એને હું ઠેકોણે પાડી દઈશ. આલે વિજય. વિજય. હલો વિજય. વિજય. પાણી કેમ પી રહ્યો છે? દૂધ પી લે. શું થઈ ગયું છે વિજય તને? કંઈ જ નહીં. કંઈ જ નથી થયું તને? એનો મતલબ તારા માથા પર જોરદાર ફટકો પડ્યો હશે. એટલે જ તું આવી હરકત કરે છે. પટકો માથા પર નહીં, બિચારા હૃદય પર પડ્યો છે. ગીતા, તારા હાથમાં આ રીતે દૂધનો ગ્લાસ જોઈને ફર્સ્ટ નાઇટ વાળી ફિલિંગ આવી રહી છે.